નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 20 જાન્યુઆરી, એટલે કે આજે શનિવાર હતો, પણ આજે પણ માર્કેટ ખુલ્લું હતું એટલા માટે કે સોમવારે માર્કેટમાં રજા છે અને મિડ કેપની એક્સપાયરી સોમવારે હોય તો મિડ કેપની એક્સપાયરી પણ આજે હતી. તો એ બધાને ખ્યાલ જ હશે. અને ફરીવાર સોમવારે માર્કેટમાં હોલિડે છે એટલે માર્કેટ ખુલશે મંગળવારે, એટલે કે 23 જાન્યુઆરીને મંગળવારે માર્કેટ ઓપન થશે. તો ચલો વાત કરી લઈએ નિફ્ટી, બેંક નિફ્ટીનો અને ફિન નિફ્ટીની. ફિન નિફ્ટીની પણ ડાયરેક્ટ એક્સપાયરીના દિવસે ઓપન થશે તો એ બેંક નિફ્ટી જેવું જ છે, તો એનું પણ જોઈ લઈએ. તો પેલા વીકલી એનાલિસિસમાં પણ જરાક જોઈ લઈએ કે એક વીકની કેન્ડલ કેવી બની છે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં. તો વાત કરી લઈએ બેંક નિફ્ટીની. પહેલા બેંક નિફ્ટીમાં જોઈ લઈએ તો ઓલરેડી એક મોટું સેલિંગ આવી ગયો છે અને એક વીકની ટાઈમ ફ્રેમમાં જોવા જઈએ તો કેન્ડલ થોડી ઘણી ઉપર રૂજ આવી હોય એવી કેન્ડલ છે, કારણ કે માર્કેટમાં જોવા જઈએ તો સારું એવું માર્કેટ અપ હતું અને અહીંયાથી ડાયરેક્ટ એક જ કેન્ડલમાં સારું એવું સેલિંગ જોવા મળ્યું. અને માર્કેટમાં પાછળ જોવા જાવ તો 45,500નો એક ઝોન છે કે જે નેક્સ્ટ સમયમાં ફરીવાર માર્કેટ બ્રેક કરશે તો 45,500 નીચે ડાયરેક્ટ જ 45,000નું ઝોન છે, જ્યાં 500 પોઈન્ટનો ટાર્ગેટ છે માર્કેટમાં. તો એ 500 પોઈન્ટનો ક્યાંક ટાર્ગેટ જોવા મળી શકે છે 45,000ના ઝોન પાસે. અને એ પણ માર્કેટમાં નેક્સ્ટ ટાઈમમાં કે નેક્સ્ટ વીકમાં ઉપયોગી સારું એવું થવાનું છે. અને એના નીચે પણ જુઓ તો ડાયરેક્ટ 44,000 સુધીના ટાર્ગેટ ખુલી જાય છે 45,000 નીચે નીકળે માર્કેટ તો, કારણ કે એની પાછળની વીકમાં પણ એવું જ ક્યાંક છે. અને અત્યારે જોવા જઈએ તો માર્કેટ એક સપોર્ટ ઝોન પાસે ક્યાંક ક્લોઝિંગ થયું છે, કારણ કે પાછળનો રેઝિસ્ટન્સ તો નેક્સ્ટ સમયનો સપોર્ટ તરીકે માર્કેટ કામ કરી શકે. જે માર્કેટ રેઝિસ્ટન્સ ઝોન લઈને ફરીવાર ઉપર ગયું હતું અને એ ઝોને ક્યાંય સપોર્ટ લઈને ઉપર નહોતું ગયું, એટલે માર્કેટ ડાયરેક્ટ એ ઝોનમાં આવ્યું છે કે ડાયરેક્ટ માર્કેટ ત્યાંથી સપોર્ટ પણ લઈ શકે અને ત્યાંથી પુલ બેક આપીને માર્કેટ વધારે નીચે પણ આવી શકે. અને જાન્યુઆરી મંથ છે તો જાન્યુઆરી મંથમાં હવે 20 તારીખ તો થઈ ગઈ છે, તો આપણે થોડુંક સાવચેત અને ધ્યાન રાખીને કામ કરવાનું, કારણ કે બંને જો વિડીયો જોઈ લીધા હોય તો ઘણું સારું કહેવાય. કારણ કે બેંક નિફ્ટીના અને નિફ્ટીના બંનેના વિડીયો હતા અને એના મુજબ જોવા જઈએ તો આપણે 18 તારીખથી કે 15 તારીખ પછીની મુવમેન્ટ જોતા હોય તો માર્કેટે ઘણું મોટું ગેપ ડાઉન ઓપન થઈને ક્યાંક જે આપણું વિડીયોમાં હતું એ બધી વાત માર્કેટે કમ્પ્લીટ પૂરું કર્યું. અને થોડી ઘણી મુવમેન્ટ જોવા જાવ તો વિડીયોમાં હતી એટલે પૂરી મુવમેન્ટ માર્કેટે આપી દીધી છે કે જે આપણે 15 તારીખ પછી મુવમેન્ટની રાહ જોતા હતા. તો હવે જે આવશે એ વધારાની મુવમેન્ટ હશે. તો એ વધારાની ક્યારે આવે છે, શું કાંઈ, એના ઉપર થોડુંક ધ્યાન રાખજો. અને ઇન્ટ્રાડેમાં કામ કરતા હોય તો વોલેટિલિટી ખૂબ વધારે છે, એનું પણ ખાસ ધ્યાન રાખવાનું. અને વાત કરી લઈએ નિફ્ટીમાં એક વીકની ટાઈમ ફ્રેમમાં કે નિફ્ટીનું જોવા જઈએ તો નિફ્ટીમાં પહેલા સેલિંગ નહોતું આવ્યું. નિફ્ટીમાં પણ જોવા જઈએ તો બેંક નિફ્ટી કરતાં સેલિંગ ઓછું ક્યાંક છે, કારણ કે બેંક નિફ્ટીનું ક્યાંક અહીંયા પહોંચવા આવ્યું છે. પાછળનો જે સપોર્ટ પ્લેન જોવા જાવ તો આ ઝોન પાસે ક્યાંક બેંક નિફ્ટી ક્યાંક અહીંયા છે અત્યારે, અને નિફ્ટી ઘણી દૂર છે. એટલે નિફ્ટી બેંક નિફ્ટીમાં ગેપ જોવા જાવ ને તો ઘણો વધારે છે અને નિફ્ટી હજી ઓલ ટાઈમ હાઈ ને ક્યાંક કહેવાય તો નજીક જ, કારણ કે 21,500 ઉપર છે. તો એનો 21,571 છે, તો એનો 21,500નો સારો એવો ઝોન છે કે જે માર્કેટમાં ફરીવાર 21,500ના ઝોન પાસેથી ઉપર આવી શકે ને ફરીવાર એના નીચે નીકળું તો સારી એવી મુવમેન્ટ પણ આપી શકે. એટલે નિફ્ટીમાં એના જે રિલાયન્સ ને એ છે સ્ટોક, એમાં એટલી બધી મુવમેન્ટ નથી, એટલે નિફ્ટીમાં કોઈ એટલી બધી વધારે મુવમેન્ટ નહોતી જોવા મળી, પણ ક્યાંક એમાં પણ 800-900 પોઈન્ટની મુવમેન્ટ સારી એવી જોવા મળી હતી. તો વાત કરી લઈએ એક વીકની ટાઈમ ફ્રેમમાં માર્કેટમાં એક 500નો ઝોન સપોર્ટ છે અને એના નીચે 21,000નો ઝોન ડાયરેક્ટ છે. 21,500ના ઝોન નીચે માર્કેટ નીકળે તો છે પણ ડાયરેક્ટ બીજા દિવસે અપર આવી જાય. એના નીચે ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ નથી કરતો, એના નીચે ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ થયો તો ડાયરેક્ટ પછી 21,000નું ઝોન છે. અને 21,000 નીચે જોવા જાવ તો 20,500નો ઝોન છે. 20,500 નીચે આવે માર્કેટ ત્યારે 20,250નો ઝોન છે. તો માર્કેટમાં હજી ઘણું બધું દૂર છે. નિફ્ટીમાં હજી કાંઈ મુવમેન્ટ જોવા જાવ તો એટલી બધી આવી ન કહેવાય. માર્કેટને મુજબ જોવા જાવ ને તો એની પણ મુવમેન્ટ ક્યાંક બાકી છે, તો એનું ધ્યાન રાખજો. કારણ કે નિફ્ટી અત્યારે થોડું ઘણી મુવમેન્ટ આવે છે, આજના દિવસે પણ માર્કેટમાં મુવમેન્ટ જોવા મળી. અને આ હતું વીકની એનાલિસિસ. વીકમાં શું કરવાનું થાય એ માટે, કારણ કે નેક્સ્ટ વીકમાં કેન્ડલ કેવી જોવા મળે છે, કયો ઝોનથી માર્કેટ કેટલું મુવમેન્ટ આપી શકે, તો એટલા માટે. અને ઇન્ટ્રાડે કરવા માટે આપણે 10 મિનિટ અથવા 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં લેવલ જોઈએ. તો લેવલ આપણે 10-15 મિનિટની ટાઈમ ફ્રેમમાં લીધા છે અને એ લેવલ છે એ મેં ટેલિગ્રામની ફ્રી ચેનલમાં પણ સેન્ડ કરી દીધા છે. તો ટેલિગ્રામની ચેનલમાં હજી નો જોઈન્ટ થયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એમાં જોઈન્ટ થઈ શકો છો. કારણ કે એમાં મેં બેંક નિફ્ટી, નિફ્ટી અને ફિન નિફ્ટીની ત્રણેયના લેવલ સેન્ડ કરી દીધા છે, તો એ જોઈ શકો છો. આજના દિવસે આપણે 4 કલાક સુધી લાઈવ હતા અને માર્કેટ વચમાં ક્યાંક સાઇડવેઝ ને બધું જોવા મળતા, ક્યાંક થોડી ઘણી મુવમેન્ટ પણ જોવા મળી હતી. જે પ્રમાણે જોવા જઈએ તો બેંક નિફ્ટીમાં અને નિફ્ટીમાં બંનેમાં
ને જેમાં આપણે બેંક નિફ્ટીમાં સારી એવી બંને સાઈડની મુવમેન્ટ જોવા મળી, પણ મુવમેન્ટ ઘણી બધી સ્પીડમાં હતી એટલે ઘણા લોકોએ લીધી ન લીધી, સ્ટોપ લોસ હિટથી આવી બધી પ્રશ્ન થોડોક વધારે હતો. તો ચલો વાત કરી લઈએ 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો 23 તારીખે માર્કેટ કેવું લાગે છે? અત્યારે માર્કેટ એક 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં તો 1 અવરની ટાઈમ ફ્રેમમાં તમને એક નીચેથી ટ્રેન્ડ લાઈન જોવા મળે કે વારંવાર માર્કેટ સપોર્ટ લે છે. આજના દિવસે પણ અહીંયા ક્યાંકથી જ પોઈન્ટ લઈને માર્કેટે સારી એવી મુવમેન્ટ જોવા મળી. તો એ ટ્રેન્ડ લાઈન પાસે આવે છે માર્કેટ ત્યારે મિનિમમ 200-300 પોઈન્ટની 200-300 પોઈન્ટની માર્કેટ મુવમેન્ટ આપે છે ને રેગ્યુલર આપે છે. તો ફરીવાર આપણને 23 તારીખે પેલો વ્યૂ ઈ કે માર્કેટ કદાચ ટ્રેન્ડ લાઈન પાસે જોવા મળે તો અહીંયા 20 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખી શકાય, કારણ કે મોટી મુવમેન્ટ આવતી હોય તો એ ક્યાંક જોઈ લેશું. અને ફરીવાર જોઈને બ્રેક કરે છે, કારણ કે આ બધા નીચેના ઝોન છે એ બધા સપોર્ટ ઝોન તરીકે કામ આપે છે. જે 45,600 અને 45,500 વાળું ઝોન એક સારું સપોર્ટ છે. તો સપોર્ટ ઝોનમાંથી ક્યાંક બાઇંગ જોવા મળી શકે જો મોટું રેડ અથવા વધારે ડાઉન જોવા મળે તો, કારણ કે અહીંયા ખાલી એકવાર ટ્રાય કરવાની છે કે માર્કેટમાં અહીંયાથી બાઇંગ આવે છે કે નથી આવતું. જોવા જઈએ તો 200 પોઈન્ટનું તો ક્યાંક આવી જશે એવું લાગે છે. જો માર્કેટ એટલું ડાઉન ખુલે અથવા ટ્રેન્ડ લાઈન પાસે ક્યાંય જોવા મળે તો થોડુંક બાઇંગ જોવા મળશે. અને ખાસ કરીને કે કેન્ડલ આવી કાંઈ હોય ડાઉન હોઈ જાય અને પછી બીજી જ કેન્ડલ અથવા ઈના કેન્ડલ અહીંયા હેમર જેવી થઈ જાય તો પછી હેમરનો સ્ટોપ લોસ રાખવો પડે. અને એમાં પણ જોવા જાવ તો એ ક્યાંક સિગ્નલ આવી જાય કે બાઇંગનું સિગ્નલ છે એવી રીતના ક્યાંક જોવા મળી શકે. અને જો ફરીવાર માર્કેટ એને અહીંયા ક્યાંય રિએક્ટ નથી કરતું ને 500નો ઝોન પણ માર્કેટ બ્રેક કરે છે સારો એવો, 454 નીચે માર્કેટ નીકળે છે તો એના નીચે માર્કેટમાં જે આપણે વાત કરી ને કઈ ગેપ છે, ડાયરેક્ટ 500 પોઈન્ટનો ગેપ છે. કારણ કે 500ના ઝોન નીચે જોવા જાવ તો માર્કેટે 540 એટલે કે અહીંયાથી ગણો લેવલ ટુ લેવલ માર્કેટમાં 499 500 પોઈન્ટનો સમથિંગ ક્યાંક ગેપ છે. અને એ ગેપ પછી માર્કેટ હવે કેવી રીતના પૂરો કરે છે, ડાઉન ટ્રેન્ડમાં ડાયરેક્ટ જાય છે કે કારણ કે એ 500 નીચે નીકળે ત્યારે જોશું. કારણ અત્યારે તો 500ના ઝોન પરથી વારંવાર સપોર્ટ આવે છે અને એના જેવો સપોર્ટ જેવો આવે છે એવો જ ઉપરના ઝોનમાં 46,200ના ઝોન પાસે માર્કેટ રેઝિસ્ટન્સ ઝોન આવે છે કે માર્કેટ એના ઝોન પાસે રેઝિસ્ટન્સ લે છે. તો માર્કેટ ક્યાંક અહીંયા 700 પોઈન્ટની રેન્જમાં છે પણ એક ટ્રેન્ડ લાઈન સાથે આવે છે. તો રેન્જ કેવી રીતના બ્રેક થાય ફરીવાર કાલના દિવસે માર્કેટ કદાચ ગેપ અપ ઓપન થઈ જાય અથવા 46,500 પાસે ઓપન થઈ જાય તો 46,600 અને 500નું એક ઝોન જો માર્કેટ સવારમાં મોટું ગેપ અપ આપે છે અહીંયા ક્યાંય ઓપન થાય છે તો 46,600 સુધીનું માર્કેટમાં એક રેઝિસ્ટન્સ ઝોન ડ્રો કરી નાખજો. જે આ 200ના ઝોન પાસે છે એને 600ના ઝોન પાસે મૂકી દેજો. 600ના ઉપર માર્કેટ ડાયરેક્ટ 700 કે 800 નીકળે તો અહીંયા પણ એકવાર ટ્રાય હશે કે માર્કેટમાં પુટનું ટ્રાય કરી શકાય કે સેમ 600ના ઝોન પાસે વચમાં ક્યાંય ટ્રાય થાય તો એનું જોઈ લેજો. કારણ કે વધારે જો માર્કેટ ગેપ અપ ઓપનિંગ આપી દેશે તો પછી માર્કેટ ત્યાંથી થોડુંક નીચે પણ આવશે અને એમાં તમને મિનિમમ ક્યાંક 100 પોઈન્ટના પ્રીમિયમ પણ વધી જશે. તો એ બી મુવમેન્ટ ક્યાંક જોવા મળી શકે જો માર્કેટમાં ડાયરેક્ટ BTSTમાં એમાં ક્યાંય ન ગયા હોય અને માર્કેટ અપ ઓપન થાય તોની વાત છે. ફરીવાર માર્કેટ ક્યાંય સાઇડવેઝ ઓપન થાય છે તો એક પેલો સપોર્ટ ઝોન 46,000ના ઝોન પાસે છે, એના નીચે ડાયરેક્ટ 844ના ઝોન પાસે છે અને એના નીચે ટ્રેન્ડ લાઈન છે. એ બધું જો બ્રેક થાય છે તો ફરીવાર વધારે ડાઉન સાઈડની માટે. અને જો પછી અહીંયા બ્રેક થઈને ફરીવાર સવારમાં માર્કેટ હોલ્ડ કરે છે અથવા અહીંયા ક્યાંક પુલ બેક આપીને ઉપર જાય છે તો પેલો કામ કે પુલ બેકમાં આપણે 2 એન્ટ્રી બનતી હોય છે. પેલી એન્ટ્રી ડાયરેક્ટ કેન્ડલમાં જતા હોય તો મોટા સ્ટોપ લોસ વાળી, પુલ બેક આવે ને માર્કેટ એમાં ગરતા હોય તો પુલ બેક વાળો સ્ટોપ લોસ રાખવાનો થાય તો એ પણ એન્ટ્રી ક્યાંક રેઝિસ્ટન્સ ઝોન ઉપર બની શકે. અને એનો પેલો ટાર્ગેટ 400ના ઝોન પાસે છે, એના ઉપર ડાયરેક્ટ 573નો ઝોન છે. જોવા જાવ તો એના ઉપર ટાર્ગેટ તો ઘણો મોટો છે, ડાયરેક્ટ જ 500ના ઝોન ઉપર જોવા જાવ તો 47,000નો ટાર્ગેટ છે, અહીંયા પણ 500 પોઈન્ટનો છે. પણ આપણે વચમાં ક્યાંક પ્રોફિટ બુકિંગ આવે એવું લાગતું હોય તો અહીંયા સ્ટોપ લોસ ટ્રાયલ કરી શકાય જો અપ ટ્રેન્ડમાં માર્કેટ હોય તો. અને અપ ટ્રેન્ડ અથવા ડાઉન ટ્રેન્ડમાં હોય તો એની ટ્રેન્ડ લાઈન પણ સવારમાં લઈ લેજો એટલે ખાસી કામ આવશે. જેમ કે આજના દિવસે નિફ્ટીમાં આપણે લાઈવ હતા અને નિફ્ટીમાં જ્યાંથી ટ્રેન્ડ લાઈન લીધી તો લાસ્ટમાં પણ સારી એવી ટ્રેન્ડ લાઈન કામ આવી કે માર્કેટ ટ્રેન્ડ લાઈનને ક્યાંય બ્રેક નહોતું કર્યું અને ટ્રેન્ડ લાઈન નીચે જ માર્કેટ ક્યાંક ડાઉન ટ્રેન્ડમાં એક સારી એવી મુવમેન્ટ આપતું હતું. વચમાં અહીંયા એક હોલ્ડિંગ પોઝિશનમાં હતું પછી અપ ડાઉન થઈને ફરીવાર માર્કેટે લાસ્ટમાં પણ ડાઉન સાઈડની મુવમેન્ટ જોવા મળી કે ટ્રેન્ડ લાઈન નીચે હતું. તો નિફ્ટીમાં બેંક નિફ્ટી જેટલું ડાયરેક્ટ ડાઉન ટ્રેન્ડ નથી પણ એમાં જોવા જઈએ તો ઉપર એક રેઝિસ્ટન્સ ઝોન છે 700ના ઝોન પાસે, જ્યાંથી માર્કેટે મિનિમમ 3 વાર તો માર્કેટ ત્યાંથી પાછું આવેલું છે અને ક્યાંક મિનિમમ 50 પોઈન્ટ તો આવેલું છે. નીચે એક સપોર્ટ ઝોન છે 560નું થી 580, તો 560 થી 580ના ઝોન નીચે નિફ્ટીમાં પણ એક ગેપ છે જે 2 દિવસથી ગેપ અપ માર્કેટ ખુલે છે તો એના નીચે ડાયરેક્ટ 480 છે અને એમાં પણ 500નું ઝોન જોવા જેવું રહેશે. 416 નીચે બહાર ડાયરેક્ટ નીકળે છે તો માર્કેટમાં 100 પોઈન્ટનો નિફ્ટીમાં પણ ટાર્ગેટ છે. અને જો માર્કેટને અહીંયાથી સપોર્ટ લેવો હશે તો પેલો સપોર્ટ ઝોન કદાચ માર્કેટ ડાઉન વધારે ખુલી જાય અને ડાયરેક્ટ 400ના ઝોન પાસે હોય તો 400ના ઝોન પાસેથી એકવાર એવું બાઇંગ આવશે કે માર્કેટ 500ના ઝોન પાસે જવાની ટ્રાય કરે ને અહીંયાથી પછી માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં નીકળે આવી ક્યાંક. તો એનું પણ ખાસ ધ્યાન રાખજો. અને ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે ને તો 620
અથવા 630 ઉપર માર્કેટ નીકળે છે તો પછી ફરીવાર માર્કેટનો ટાર્ગેટ રાખવાનો કે 680 સુધી માર્કેટ જઈ શકે, અને એ એક રેઝિસ્ટન્સ ઝોન છે. એના ઉપર પણ માર્કેટ નીકળે છે તો 754 અને એના ઉપર 800 નું એક રેઝિસ્ટન્સ ઝોન છે, એ પણ ક્યાંક જોવા મળી શકે. અને જોવા જાવ તો વધારે ક્યાંક અપની સાઈડ ઓપન થઈ જાય છે કે મોટું ગેપ અપ આવે છે 760 અથવા તો 780 ના ઝોન પાસે એક માર્કેટમાં ટાઈમ હશે કે 800 નું ઝોન જે રેઝિસ્ટન્સ ઝોન છે માર્કેટ, એ રેઝિસ્ટન્સ ઝોનને માર્કેટ એકવાર કામ કરી અને રેઝિસ્ટન્સ ઝોનની મુવમેન્ટ કે અહીંયા અપ ટ્રેન્ડમાં માર્કેટ પુટની મુવમેન્ટ સારી એવી બતાવી શકે, તો એટલા માટે તો એનું પણ જોઈ લેજો. તો ચલો, ફિન નિફ્ટીની એક્સપાયરી દિવસ છે અને ફિન નિફ્ટીનું સેમ બેંક નિફ્ટી જેવું જ છે. તો ફિન નિફ્ટીનું જરાક જોઈ લઈએ કે જે બેંકમાં ટ્રેન્ડ લાઈન નીકળે છે, ફિન નિફ્ટીમાં સેમ જ ટ્રેન્ડ લાઈન નીકળે છે અને ઉપર સેમ જ રેઝિસ્ટન્સ ઝોન પણ છે એમાં સારો એવો. તો જેમ કે બેંકમાં ફરીવાર માર્કેટ વધારે ઉપર ઓપન થાય છે તો એમાં પણ ક્યાંક રેઝિસ્ટન્સ ઝોન જોવા મળશે, અને એ પ્રમાણે જેમ બેંકમાં જ્યાં જોવા મળે અહીંયા ફિન નિફ્ટીમાં સેમ નજીક આજુબાજુમાં જ ક્યાંક હશે, તો એનું ધ્યાન રાખજો. અને ફિન નિફ્ટીમાં પણ ટ્રેન્ડ લાઈન નીકળે છે તો ટ્રેન્ડ લાઈન પછી નીચે એક સપોર્ટ ઝોન આવે છે જે 400 ના ઝોન પાસે છે. માર્કેટ અત્યારે 557 પાસે ક્લોઝ થયું છે, વધારે ડાઉન ઓપન થઈ જાય માર્કેટ અને અહીંયા ઝોન પાસે માર્કેટ નીચે જાય ને ફરીવાર અહીંયા ક્યાંક અપસાઇડમાં જોવા લાગે એવું કંઈ થાય તો અહીંયા એક સપોર્ટ તરીકે માર્કેટમાં કામ કરી શકે કે જ્યાં સુધી 400 ના ઝોન ઉપર છે ત્યાં સુધી ટ્રેન્ડનો વ્યૂ રાખી શકે. કારણ કે કાલની પણ 23 તારીખે એક્સપાયરી દિવસ છે મંગળવારે, તો મંગળવારના દિવસે એક્સપાયરી દિવસે લેવલ સારા એવા કામ આવી શકે છે. તો ચલો મિત્રો, જય ભારત, જય હિન્દ. મળીએ 23 જાન્યુઆરીએ લાઈવ વિડીયોમાં.